તો આ તમામની વચ્ચે એચ-ટાટના જે મુખ્ય શિક્ષકો છે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા ધરણા કરવા માટે। મુખ્ય માંગો સાથે શિક્ષકોએ ધરણા પ્રદર્શન અહીં કર્યું હતું, જેમાં બદલીના નિયમો અંગેની પણ વાતચીત કરવામાં આવી। શિક્ષકોના મુખ્ય માંગોને લઈને અહીં ધરણા પ્રદર્શન જે છે તે જોવા મળી રહ્યું છે અને તેમની જે મુખ્ય માંગો છે તેમની જો વાત કરીએ તો અલગ અલગ માંગો, એક બદલીના નિયમોની માંગ છે, બદલી કેમ્પના નિયમની માંગ છે, ઓપીએસને લઈને જે માંગ છે તેને પગલે આ ધરણા કાર્યક્રમ અહીં રાખવામાં આવ્યો છે। ગાંધીનગરમાં મોટી સંખ્યામાં આ શિક્ષકો જે છે તે એકત્ર થયા છે અને અલગ અલગ માંગોને લઈને હાલ ધરણા પર બેઠેલા જોવા મળી રહ્યા છે। પોતાની માંગો પ્રબળ બનાવી રહ્યા છે, પોતાની માંગો મંજૂર થાય તેવી માંગ સાથે આ ધરણા કાર્યક્રમ જે છે તે અહીં કરવામાં આવી રહ્યો છે। એક તરફ સંયુક્ત કર્મચારી મોરચો જે છે જેના કર્મચારીઓ પેન ડાઉન અને ચોક ડાઉન નું આંદોલન કરી રહ્યા છે, બીજી તરફ ધરણા કાર્યક્રમ અહીં એચ-ટાટના જે મુખ્ય શિક્ષકો છે તે કરી રહ્યા છે।